સમાચારો પર નજર કરીએ તે પહેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરથી ગાંધીનગર સવારે 10 કલાકે કેબિનેટ બેઠક યોજાવાની છે। ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરાયું છે। ટેકાના ભાવે મગફળી ખરીદીની સમીક્ષા થશે। કેબિનેટમાં કૃષિ રાહત પેકેજની પણ સમીક્ષા કરવામાં આવશે। અમિત શાહના આગામી કાર્યક્રમો પર પણ સમીક્ષા થશે। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં કેબિનેટની બેઠક 10 વાગે સવારે મળવાની છે। ગાંધીનગરથી મહત્વના સમાચાર એક યાત્રા સહિતના કાર્યક્રમોને લઈને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। આગામી ચિંતન શિબિર સંદર્ભે પણ રાજ્ય સરકાર છે તે આ બેઠકમાં ચર્ચાઓ કરશે। એકતા યાત્રા સહિતના કાર્યક્રમોને લઈને આ બેઠકમાં ચર્ચા કરાશે। તો સાથે જ રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવશે। આપણી સાથે સંવાદદાતા દીક્ષિત દરજી વિસ્તૃત ચર્ચા સાથે જોડાઈ ગયા છે। દીક્ષિત, સવારે 10 કલાકે સીએમની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે, શું છે વધુ વિગતો? ચોક્કસની જો વાત કરવા જઈએ તો ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં આજે મહત્વપૂર્ણ જે કેબિનેટની બેઠક છે તે યોજાશે। બેઠક દરમિયાન જે રાજ્યના અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થશે। સૂત્રો મુજબ બેઠકમાં મુખ્યત્વે જે વાત કરવા જઈએ તો ટેકાના ભાવે ખરીદીની હાલની સ્થિતિ અને ખેડૂતોને આપવામાં આવતા કૃષિ સહાય પેકેજ અંગે વિસ્તૃત કરવામાં આવશે। સાથે જ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ યોજનાઓના પ્રભાવ અને ખેડૂતોને મદદરૂપ થવા માટેના નવા પગલાઓ અંગે પણ વિચારણા થઈ શકે છે। તે ઉપરાંત જો વાત કરવા જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવનારા કાર્યક્રમની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે। રાજ્યભરમાં યોજાનારા એકતા યાત્રા સહિતના અન્ય સરકારી કાર્યક્રમોની પ્રગતિને આયોજન અંગે પણ ચર્ચા થવાની છે। રાજ્ય સરકારે આગામી સમયમાં યોજાનારી ચિંતન અંગેની તૈયારીઓ અને એજન્ડા પર બેઠકમાં વિગતવાર સમીક્ષા કરશે। મહત્વપૂર્ણ નિર્ણય અને આયોજન સાથેની દરેક પર સમગ્ર રાજ્યનું ધ્યાન કેન્દ્રિત રહેશે। જી દીક્ષિત, બેઠકમાં કયા કયા ખાસ મંત્રીઓ છે તેની ઉપસ્થિતિ રહેશે? કૃષિ પાકને જે નુકસાનીનું જે છે તેના રાહત પેકેજની કામગીરીની છે તેની પણ ચર્ચા થઈ આજે થશે। ત્યારબાદ એસઆઈઆરની જે કામગીરી બાબતે છે તેના મુદ્દે પણ ખાસ ચર્ચાનો વિષય બની રહેશે। વાત કરવા જઈએ માર્ગ મરામત અને બ્રિજ રિપેરિંગ બાબતે જે એક બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા જે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે જે કોન્ટ્રાક્ટરોને તે મુદ્દે પણ આજે ખાસ કામગીરીની પ્રગતિનો જે અહેવાલ છે તે બાબતે પણ સમીક્ષા આજે થશે। જી દિલ્હી બ્લાસ્ટ પછી જે હાલ અમદાવાદ જે પોલીસ છે અને જે આદેશ પોલીસ વડા તરફથી આપવામાં આવ્યા છે તે લઈને સમીક્ષા કરવામાં આવશે, ચર્ચાઓ થશે બેઠકમાં? જી ચોક્કસથી વાત કરવા જઈએ તો તે ઉપરાંત ચર્ચાઓ પણ થશે। જી દીક્ષિત, તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં સવારે 10 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન કરાયું છે। એકતા યાત્રા સહિતના કાર્યક્રમોને લઈને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર સંદર્ભે પણ સમીક્ષા બેઠકમાં થશે।